જે મતગણતરી હતી કઈ કઈ સીટો પર વિજય થયો છે શું કહેશો? જે સહકારી માળખું આજે આખા વિશ્વની અંદર વિશ્વવિખ્યાત છે એવા અમૂલ નિયામક મંડળની ચૂંટણી આજે યોજાઈ. માનનીય નરેન્દ્ર મોદી સાહેબનું જે વિઝન છે સહકારની સમૃદ્ધિ અને તેને ચરિતાર્થ કરતા આપણા દેશના પ્રથમ સહકાર મંત્રી અમિત શાહ સાહેબના વિઝનથી જે સી.આર. પાટીલ સાહેબે જે ભારતીય જનતા પાર્ટીના મેન્ડેટથી જે નિર્ણય કર્યો અને અજયભાઈને આ ચૂંટણીના ઇન્ચાર્જ બનાવ્યા ત્યારથી એટલી સરસ વ્યૂહરચના સાથે આપણે આગળ વધી રહ્યા છીએ. ત્યારે 13 સીટની અંદર પ્રથમ 4 સીટો આપણી આવી ગયેલી છે અને આજે પણ અત્યારે 3નું જાહેર થયું છે. તેમાં પણ આપણી 3 સીટ આવી છે અને અમને પૂરેપૂરો મતદાન ઉપરથી ભરોસો છે કે 90% મતોથી ભારતીય જનતા પાર્ટી તરફેના નિયામક મંડળના સભ્યો અત્યારે ચૂંટાઈ રહ્યા છે અને આવનાર દિવસોની અંદર ભારતીય જનતા પાર્ટી તરફે ખેડૂતોના ઉત્થાન માટે હવે ખરેખર જે તિકોન કાકાનું જે સપનું હતું છેવાડાના માનવી સુધી પહોંચવાનું, પશુપાલકોને પૂરો ન્યાય મળે તે માટે અત્યાર સુધી પશુપાલકોને લોન લેવી પડતી હતી. હવે આવનાર દિવસોની અંદર સ્પષ્ટ દેખાશે પશુપાલકો ધિરાણ કરતા થાય એ દિશામાં નિયામક મંડળ કામ કરશે અને ચોક્કસપણે 13 સીટો ભારતીય જનતા પાર્ટીની જીતી જવાની છે અને જીતવા જઈ રહી છે. 2.5 વર્ષ પહેલાં સુધી કોંગ્રેસનું વર્ષો સુધી શાસન રહ્યું છે અમૂલ પર. હવે 2.5 વર્ષ બાદ ફરી એક વખત જે ભાજપે સત્તા મેળવી છે શું કહેશો? ખરેખર 2.5 વર્ષના જે નિયામક મંડળના કાર્યક્ષમ પદ્ધતિથી ખૂબ સારી વૃદ્ધિ થઈ તેનો વિશ્વાસ રાખીને પશુપાલકોએ જે અમુક ટોળકી એવી ઊભી થઈ ગયેલી અને એ ટોળકીને જાકારો આપીને જે નવું નિયામક મંડળ અત્યારે જે બેસવા જઈ રહ્યું છે, ચોક્કસ હું આપને આશ્વસ્ત કરું છું માનનીય નરેન્દ્ર મોદી સાહેબનું સહકારથી સમૃદ્ધિનું જે વિઝન છે તેને ચરિતાર્થ કરવા માટે ખૂબ સારા પ્રયાસો થઈ રહ્યા છે અને આવનાર દિવસોમાં આવનાર 5 વર્ષની અંદર સ્પષ્ટ તમને એની વૃદ્ધિ દેખાશે. જે લોકો એવું કહેતા હતા કે આ બધા દૂધે ધોયેલા છે, પણ એ ખરેખર શિરડીનો શ્રાવણ મહિનો હોય અને દૂધે ધોયેલા જ છે અને આવનાર દિવસોમાં તેનું આપણને પરિણામ દેખાશે. भव्य जीत में ना मैं गिरा ना मेरी उम्मीदों के मीनारे गिरे, लेकिन कुछ लोग मुझे गिराने में खुद बार बार गिरे. आज भव्य जीत हमारा संगठन ना प्रमुख श्री, हमारा पूर्व मुख्य दंडक श्री અને તમામ ધારાસભ્યો અને અમારા પ્રભારી અજયભાઈ અને અમારા સાથી બધા મિત્રોની અને કાર્યકરોની આ મહેનતનું આ પરિણામ છે. આમે મહેનતમાં 4 સરકારી છે, 4 બિનહરીફ થયા છે, એટલે 8નું બોર્ડ 9નું બોર્ડ બનાવ્યું. એ તો બોર્ડ તો ઓલરેડી બની જ ગયું છે અને બીજા બધાના અમે જીત્યા છે. એટલે સંપૂર્ણપણે ચુસ્ત ભાજપનું જ બોર્ડ કહેવાય એવું ચોક્કસપણે કહી રહ્યો છું. અને આ જીતમાં જે વાદની વાતો કરતા હતા ભારતસિંહ, એ વાદની વાતો કરવાય નહીં રહ્યા, રિઝલ્ટ જોવાય નહીં રહ્યા. આ ટાઈમે ભારતસિંહ કુલ કેટલા મત મળ્યા તમને? 106 માંથી મને 83 મત મળ્યા. ભવ્ય જીત બદલ તમને અભિનંદન. થેન્ક યુ. પૂર્વ ચેરમેન છો, આપની આગેવાનીમાં સીટો આવી છે, શું કેવું છે આપનું? ના, મારી આગેવાનીમાં આવી છે સીટો. હું ચેરમેન છું, પણ બધાને સાથ સહકારથી આ સીટો આવી છે, મારા એકલાના નહીં. બીજી તક ચેરમેન પદને મળશે? એ હવે ઉપરવાળાના અમારા જે પાટીલ સાહેબ છે, અમિતભાઈ છે, વડાપ્રધાન શ્રી છે, એ બધાના હાથમાં છે કોને બેસાડો. કારણ કે અમે 2.5 વર્ષમાં ખૂબ જ સુંદર કામ કર્યું છે અને એ કામને જોઈને ખૂબ જ સારું બોનસ વેચ્યું છે. એ બોનસને જોઈ અને આ સીટો રિપીટ થઈ છે. હવે મને રિપીટ કરો ના કરો એ ઉપરવાળાના હાથમાં. 12માંથી 10 સીટો ભાજપે હાસિલ કરી છે, વ્યક્તિગત એક સીટ હાસિલ કરી છે. શું કહેશો જે રીતે પ્લસ થયું છે ભાજપ? 35 વર્ષે વ્યક્તિગત સીટને જાકારો આલ્યો છે. 35 વર્ષથી સતત જે વ્યક્તિગતમાં ચૂંટાતા હતા રણજીતભાઈ, એમને પણ આ વખતે જાકારો આલ્યો છે. એટલે અમે બધા એક થઈ નેક થઈ અને બધાનો સામનો કર્યો છે. એટલે અમારી આ જીતનું પરિણામ છે. મારું નામ વિજયકુમાર ફુલાવી પટેલ, વતન સારસા, કર્મ બુદ્ધિભૂમિ હરી ડાકોર છે. હું પોતે ડિપ્લોમા ઇલેક્ટ્રિકલ એન્જિનિયર છું 1969થી અને જાહેર ક્ષેત્રમાં 1975થી મેં પ્રવેશ કર્યો હતો.
આજ સુધી હું જાહેર ક્ષેત્રમાં વિવિધ સંસ્થાઓમાં મેં પણ કામ કર્યું છે. એમાં કોઓપરેટિવ સેક્ટરમાં ગુજકોમાસોલ, ખેતી બેંક, એપીએમસી, ખરીદ વેચાણ સંઘ વગેરેમાં નીચેની મંડળીઓ સાથે ઘણી જગ્યાએ મેં પદ ભોગવીને પણ ખેડૂતોનું કામ કર્યું છે. વિજયભાઈ, આ વ્યક્તિગત સભાસદ તરીકે તમે વિજેતા થયા છો. વ્યક્તિગત સભાસદ એટલે શું અને કઈ રીતે તમે અમૂલની અંદર એન્ટ્રી લેતા હો છો? વ્યક્તિગત સભાસદનું મને ધ્યાન છે ત્યાં સુધી આ રજિસ્ટ્રેશન જ્યારે ત્યારે વર્ષો પહેલાં આઝાદીના સમય પછી જ્યારે સંસ્થા ઊભી કરી ત્યારે 51 શહેરમાંથી રજિસ્ટ્રેશન કરવામાં આવી હતી અને એમાં મારા પિતાશ્રીનું નામ હતું ફુલાભાઈ ઝવેરભાઈ પટેલ અને એમની વારસાઈમાં એમની હયાતીમાં 1980થી હું આમાં સભાસદ છું. તમારો શું રોલ હોય? અહીં વ્યક્તિ સભાસદ તરીકે આવવાનું મને પહેલી વાર મળ્યું છે. અંદર 2 વખત મારો પરાજય પણ થયો છે, પરંતુ આ પહેલી વાર મળ્યું છે એટલે કેટલુંક હું શીખીશ, જાણીશ અને અનુભવથી હું ઘણું બધું કામ કરવા માટે ઉત્પૃત રહીશ. પશુપાલકોના હિત માટે કયા નવા કોઈ નિર્ણયો કરવા જોઈએ કે જેનાથી આણંદ, ખેડા અને મહીસાગર જિલ્લાનો પશુપાલક સમૃદ્ધ થાય? આપણા વિસ્તારમાં આણંદ, ખેડા અને મહીસાગર જિલ્લો જે સમાવેશ છે મંડળીઓ મારફતે ખેડૂતોના અને પશુપાલકોના, એ બધાને સારી રીતે સંતોષપૂર્વક પોસાય એવો ભાવ મળે ઉત્પાદકોને અને ખેડૂતોને અથવા ઉત્પાદકોને વ્યાજબી રીતે શુદ્ધ દાણ પણ મળે, જેથી એમને વધારે દૂધ આપી શકે અને ક્વોલિટી આપી શકે, જેથી કરીને અમૂલ ડેરી મારફતે માધ્યમ મારફતે આમ જનતાને સારું દૂધ મળી શકે. તમે ચૂંટણીમાં ચંપલાયેલું કુલ કેટલા વોટિંગ થયું હતું ને તમને કેટલા મતે તમારી જીત થઈ? આજે હું આ વિભાગમાં ઊભો ત્યારે કુલ ટોટલ 7 જ વોટ હતા, કારણ કે વારસાઈમાં જે હોય એટલા જ લોકો રજિસ્ટ્રેશન થાય એમને વોટ આપવાનો અધિકાર હોય છે. આમ તો 23નું લિસ્ટ છે, પણ જે ગુજરી ગયા એમનું રજિસ્ટ્રેશનમાં રદ થયું નથી માટે 23 બોલે છે, પરંતુ હયાતીમાં જેને રજિસ્ટ્રેશન કરાયું એવા 7 જ હતા અને 7માંથી વોટિંગ થતાં મને પોતાને 4 મત મળ્યા છે અને મારા હરીફ ઉમેદવારને 3 વોટ મળ્યા છે, જેથી મારું નામ આજે જાહેર કરવામાં આવ્યું. થેન્ક યુ, અભિનંદન. આજે વિજય થયો છે, શું કહેશો? કેટલા વોટ ખાસ કરીને બોરસદ અને આંકલાવના જે મતદારો હતા એને મારી પર 6ઠ્ઠી વખત સંપૂર્ણ વિશ્વાસ મૂકી અને મને જીતાડ્યો છે. સંસદ સભ્યશ્રી અને ધારાસભ્યશ્રીએ અથાગ પ્રયત્નો કર્યા અને વીરપુરની જમીનમાં જે પૈસા લૂંટ્યા હતા એ પૈસાનો દુરુપયોગ કરી મારી સામે ખૂબ ઉપયોગ કર્યો, તેમ છતાં કાંઠાગાળાના લોકોએ ભારે બહુમતીથી મને જીતાડ્યો છે. એ બદલ આપ સૌનો હું મતદારનો ખૂબ હૃદયથી આભાર માનું છું. તમને કેટલા મત મળ્યા? મને 52 મત મળ્યા અને મારો ઉમેદવારી તરીકે મને આજે મારા વિસ્તારના લોકોએ મને જીતાડ્યો છે 5-6ઠ્ઠી વખત. એને વિરોધ પક્ષના જે તમારી વિરોધ પક્ષના જે હોય એમને 40 મત મળ્યા, મને 52 મત. 12 મતે તમે જીત્યા. હા, ચાલો, થેન્ક યુ. અને જ્યારે ખેડૂતો, પશુપાલકો, માછીમારોની આવક ડબલ કરવા માંગતા હોય અને એ વિઝનને લઈને જ્યારે અમિત શાહ સાહેબ ચાલતા હોય અને સ્વરાજ મળ્યા પછી પહેલી વાર જ્યારે એમને સહકારિતા ખાતું ખોલ્યું અને એ અમિત શાહ સાહેબ સંભાળતા હોય, આ ગુજરાતના પ્રદેશ પ્રમુખ માન્ય CR પાટીલ સાહેબ કે જેનો 156 સીટોનો રેકોર્ડ જીતવાનો બ્રેક એમણે જ્યારે અમૂલને એમણે દિગ્દ્રષ્ટિ બનાવીને અમૂલની પેનલમાં લડાવી, ત્યારે આજે પશુપાલકો આણંદ, ખેડા અને મહીસાગર જિલ્લાના તમામ ખેડૂતના પશુપાલકો બધા ખુશ છે અને એના જ કારણે અઢી વર્ષમાં અગાઉનું અમારું જે બોર્ડ હતું એ 2.5 વર્ષના બોર્ડમાં ખેડૂતો, સભાસદોને ડબલ આવક કરેલી, એના કારણે મોદી સાહેબના વિઝનના કારણે મોદી સાહેબને સહકારથી સમૃદ્ધિ તરફ જઈ અને ડબલ ભાવ આપવાની વાત છે એ વાતને લોકોએ સ્વીકારી છે. ત્યારે 4 સીટો બિનહરીફ થઈ, 4માંથી આણંદ જિલ્લાની 3 સીટો ભારતીય જનતા પાર્ટીમાં આવી. વર્ષોથી એક જે વ્યક્તિ સભાસદ હતી એ પણ જનતા પાર્ટીના અમારા વિજયભાઈ પ્રમુખ હતા, પૂર્વ પ્રમુખ ખેડા જિલ્લા, એમનો વિજય થયો છે. આમ આણંદ જિલ્લાની 4 સીટો બિનહરીફ એમ કરી 8 સીટો અને બાકીની રહી છે તમામ સીટો ભારતીય જનતા પાર્ટી જવાની છે. અને આઝાદી બાદ સૌપ્રથમવાર અમૂલ ડેરીની અંદર મોદી સાહેબના કારણે, અમિતભાઈ શાહ સાહેબના કારણે અને પાટીલ સાહેબના કારણે અને રત્નાકરજી સાહેબના અથાગ પ્રયત્નોના કારણે આજે અમૂલ ડેરીની અંદર ભગવો લહેરાય છે. એનો મને આજે ગર્વ અને આનંદ છે. જી અજયભાઈ, જે પ્રમાણે પ્રિન્ટ મીડિયા બધું એક બાજુ રાખજો, પછી આ પતે પરિણામ આવ્યા છે, શું કહેશો? આજના પરિણામમાં કુલ નિયામક મંડળની 13 સીટોમાંથી 11 સીટો ભારતીય જનતા પાર્ટીએ ખૂબ બહુમતીથી અંકે કરી છે. અમારી 2 જે સીટો ગઈ એ પણ ખૂબ નજીવા માર્જિનથી ગઈ છે, જેનું અમને દુઃખ છે. દેશના શ્રદ્ધેય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ
વૈશ્વિક લોકપ્રિય નેતા જે પશુપાલકો અને ખેડૂતોના હિત માટે વિશ્વના તાકાતવાર દેશો સામે લડત આપી રહ્યા છે, તેની પર પશુપાલકોએ મોહર મારી છે. સહકાર મંત્રી કેન્દ્રના ગૃહમંત્રી અમિતભાઈ શાહ સાહેબના સહકારથી સમૃદ્ધિના ઉદ્દેશ પર પશુપાલકોએ મોહર મારી છે. માત્ર ને માત્ર કેન્દ્ર સ્થાને પશુપાલકોનું હિત રાખનાર અમારા પ્રદેશ અધ્યક્ષ શ્રીમાન CR પાટીલ સાહેબના ઉદ્દેશ પર પશુપાલકોએ મોહર મારી છે. અમારા મુખ્યમંત્રી મૃદુને મક્કમ શ્રીમાન ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ પર પણ પશુપાલકોએ મોહર મારી છે. તદુપરાંત અમારા બંને મંત્રીશ્રીઓ જગદીશભાઈ ઋષિકેશભાઈ ઉપરાંત બંને જિલ્લાના સાંસદશ્રી, ધારાસભ્યશ્રી, જિલ્લા અધ્યક્ષો અને ભાજપના બધા જ કાર્યકર્તાઓએ એક મત થઈને આ ચૂંટણીમાં ઝંપલાવ્યું, જેના કારણે 3થી લઈ અને 11 સુધી ભારતીય જનતા પાર્ટી પહોંચી છે. આવનારા દિવસોમાં જે 2 બ્લોકમાં અમારી સીટ આવી નથી ત્યાં પણ અમે વિશેષ કામ કરી અને એની પર ધ્યાન કેન્દ્રિત કરીશું અને જ્યાં પશુપાલકોને એમણે ભ્રમિત કર્યા છે એ દૂર કરીશું. કુલ મળીને અમૂલની ઇમેજને નુકસાન કરવા માટે કોંગ્રેસે કામ કર્યું. અમૂલ જેવી સમકક્ષ બીજી કોઈ કંપનીને સાથે ભંડોળ લઈને કોંગ્રેસે અમૂલને નુકસાન કરવા માટે કામ કર્યું. આ બધી જ વાતોને આવનારા દિવસોમાં અમે ઉજાગર કરીશું, નીચે ડેરી સુધી જઈશું. આવનારા 100 દિવસના એજન્ડા સાથે અમારા ચેરમેન બન્યા બાદ પશુપાલકોના હિતમાં નવી યોજનાઓ, નવા પ્રકલ્પો સાથે અમે સતત આપની વચ્ચે આવતા રહીશું. અજયભાઈ, ચેરમેન અને વાઇસ ચેરમેનની નિમણૂક ક્યાં સુધી થશે? જેવું ગેઝેટ બહાર પડશે એટલું તરત કરશું. તમે જે કીધું કે સમકક્ષ કોઈ ડેરીનો સપોર્ટ આવનારા દિવસોમાં એનો પુરાવા સાથે ખુલાસો કરવાનો છે. પ્રાઇવેટ. ભગવો લહેરાવાના તો દેશમાં જે પ્રકારે નરેન્દ્રભાઈ મોદી સાહેબની કામગીરી, આપણા સહકાર મંત્રી અમિતભાઈ શાહ સાહેબનું માર્ગદર્શન, અમારા યશસ્વી પ્રધાનમંત્રીના માર્ગદર્શન હેઠળ કામ કરતા આપણા ભૂપેન્દ્રભાઈ અને અમારા માર્ગદર્શક CR પાટીલ સાહેબ, સૌના સકારાત્મક પ્રયત્નોથી દેશમાં જે વાતાવરણ બન્યું છે, પશુપાલકોની આવક બમણી કરવાની મોદી સાહેબની નેમ હતી, એ દિશામાં અમે સૌ કામ કરી રહ્યા છે અને મોદી સાહેબની નેમને સૌ પશુપાલકોએ વધાવી છે, એનો અમને ચોક્કસપણે આનંદ છે. વિપુલભાઈ હવે ચેરમેન પદની દાવેદારી કરી રહ્યા છે, તમે અપેક્ષા રાખો છો કે તમે પણ ચેરમેન પદ અમારા પ્રદેશના મોવડી મંડળ નક્કી કરશે, અમારું રાષ્ટ્રીય નેતૃત્વ નક્કી કરશે. ચેરમેનના અમને મેન્ડેટ આપ્યો છે અમારી ભારતીય જનતા પાર્ટીએ, તો ચેરમેન વાઇસ ચેરમેન પણ કોણ બનશે એ ભારતીય જનતા પાર્ટી નક્કી કરશે. સક્ષમ છે? સક્ષમ બધા અમારા 11 મિત્રો સક્ષમ છે. પપ્પુભાઈ, પણ વિપુલભાઈ એવું કહે છે કે લાસ્ટ ટાઈમ ચાલુ સેટના પ્રોગ્રામ હતો, એસ જયશંકરની હાજરીમાં બોલ્યા છે કે અમુક ચેરમેન જો રાજકારણમાં સૌને મહત્વાકાંક્ષા હોય, અપેક્ષા હોય, બહુ સ્વાભાવિક છે, પરંતુ અમારી પાર્ટીમાં પાર્ટી નિર્ણય કરતી હોય છે અને એ નિર્ણય બધા જ કાર્યકર્તાઓ, ચૂંટાયેલા પદાધિકારીઓ માથે ચડાવતા હોય છે અને બધા માથે ચડાવશે. અમૂલ ડેરીમાં કમળ ખીલવું એની અંદર સૌથી મહત્વની ભૂમિકાના મુખ્ય સારથી તમે પણ રહી ચૂક્યા છો. હું અભિનંદન આપીશ અમારા યશસ્વી સંયોજક અજયભાઈ બ્રહ્મભટ્ટને. અજયભાઈ બ્રહ્મભટ્ટે 3 મહિનાથી સતત 3 જિલ્લાના આગેવાનોને, ધારાસભ્યો, સંસદ સભ્યો અને અમને સૌને સાથે રાખીને જે કામગીરી કરી, જેના કારણે અમે 11 સીટ મેળવવામાં સફળ રહ્યા છે. પપ્પુભાઈ, કહેવાય છે કે અમૂલ એ છે કે પશુપાલકો છે ને જે ગામડાઓનું જે અર્થતંત્ર છે તેનું મૂળ રહેલું છે, એના પર કયા પ્રકારની કામગીરી આગામી સમયમાં થશે? જો ગત 2.5 વર્ષમાં અમે દૂધના ભાવમાં 3 વર્ષમાં 21% ભાવ વધારો કર્યો. અમે બોનસમાં એટલે કે ભાવફેરમાં 90% ભાવફેરક વધારાનો આપ્યો છે. આગામી દિવસોમાં પણ અમારો અભિગમ રહેશે કે અમે પશુપાલકોને બને એટલા પોષણક્ષમ દૂધના ભાવ વધારે આપીએ અને બને એટલો ભાવફરક વધારે આપીએ. અમારે પશુપાલકને આત્મનિર્ભર બનાવવો છે. અમે આશા રાખીએ છીએ કે અમારો પશુપાલક બેંકમાં લોન લેવા નહીં, બેંકમાં ફિક્સ ડિપોઝિટ મૂકવા જાય. પશુપાલકોની એવી આશા છે કે હવે પછીના ચેરમેન પપ્પુભાઈ જ બને. પશુપાલકોની આશા હોય, બધી વાત સાચી, પરંતુ નિર્ણય અમારા મોવડી મંડળ કરશે, એ સૌને સ્વીકાર્ય રહેશે. My school is one such future-ready school where I understand each and every concept taught in the class and don't rote learn, where teachers don't just use books and blackboard to teach but use new ways of teaching and learning like audiovisual learning, activity-based learning and group activities which enhances my conceptual understanding. My school also teaches coding, which is an important 21st century skill. Not just that, I get an opportunity to showcase my skill on a national platform. And with all this, I acquire important skills that make me future ready and confident. Would you also like to know where is my future ready school? Visit now and see for yourself.